માધુપુર ઘેડના મધુવન જંગલમાં 200 ફૂટ ઊંચા ગોવર્ધન પર્વત ઉપર છેલ્લા 6 વર્ષથી સંજીવની નેચર ફાઉન્ડેશન તેમજ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા સ્વતંત્ર દિવસની રાષ્ટ્રગીત સાથે ધ્વજવંદન કરી ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી, જેમાં રાજુભાઈ સંપટ હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું। ભારત માતાની આરતી બાદ પૂજન કરી ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી। આ ઉપરાંત શેઠ એનડીઆર હાઈસ્કૂલ માધુપુર ઘેડમાં પણ ભવ્ય 26મી જાન્યુઆરી પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરાઈ હતી। માધુપુર ગ્રામ પંચાયતના સરપંચ ભનુભાઈ ભુવા દ્વારા ધ્વજવંદન સાથે રાષ્ટ્રગીત ગાઈને ઉજવણી કરાઈ હતી। આ તકે સરપંચ શ્રી ભનુભાઈ ભુવા, ધારાસભ્ય ભગવાનજીભાઈ કરગઠિયાના પુત્ર વિકાસભાઈ કરગઠિયા, તમામ આગેવાનો, વેપારીઓ, ભાઈઓ, વિદ્યાર્થીઓ સાથે હોમગાર્ડ જવાનો તેમજ સામાજિક સંસ્થાના કાર્યકરો, ઓશો આશ્રમના સંન્યાસીઓ, અધિકારીઓ તેમજ ગ્રામજનો ઉપસ્થિત રહીને સલામી આપી ધ્વજવંદન કર્યું હતું। મારું નામ ડી.આર. બામરોટિયા। આજ રોજ અમારી શાળા શેઠ એનડીઆર હાઈસ્કૂલમાં 75મા પ્રજાસત્તાક દિનની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી। તેમાં ધ્વજવંદન માધવપુર ગ્રામ પંચાયતના સરપંચ ભનુભાઈ ભુવા દ્વારા કરવામાં આવ્યું, તેમજ માધવપુર એનડીઆર હાઈસ્કૂલ તેમજ આજુબાજુની તમામ સ્કૂલોના સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા અને ઇનામ વિતરણ માધવપુર ગ્રામ પંચાયત તરફથી આપવામાં આવ્યા અને મીઠાઈ વિતરણ પણ માધવપુર ગ્રામ પંચાયત તરફથી કરવામાં આવ્યું।